8 પ્રકરણ 6 ઘન અને ઘનમૂળ, જેમાં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. જેમાં પહેલું છે બી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં પણ ડી આવશે, પાંચમામાં આવશે એ. ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું છે 10નો ઘન કરતાં મળતી સંખ્યામાં 3 શૂન્ય હોય. બીજી ખાલી જગ્યા છે જેમાં 0.125 આવશે. ત્રીજી ખાલી જગ્યામાં આવશે 8, ચોથી ખાલી જગ્યામાં આવશે 4 અને પાંચમી ખાલી જગ્યામાં આવશે 1 લાખ. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 3 ખરા ખોટા કહેવાના છે. જેમાં બાળકો પહેલું છે તો પહેલામાં આપણે આવશે ખોટું, ત્યાર પછી બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે ખોટું, ચોથામાં ખોટું અને પાંચમામાં ખોટું. એટલે કે બધા વિકલ્પ છે તે ખોટા છે. આગળ જઈએ તો પ્રશ્ન નંબર 4 અવિભાજ્ય અવયવકરણની રીતે ચકાસો કે આપેલી પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે. તો પહેલી ખાલી જગ્યા એટલે કે પહેલો પ્રશ્નમાં આપણે જોઈએ છે અહીંયા આપ્યું છે 441 અને બીજું છે 1728, જે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી સી છે 8000 અને 16875 પૂર્ણ ઘન નથી, કારણ કે અહીંયા આપણે જોઈએ તો 3 વખત આવે છે અને 5 છે એ 4 વખત આવે છે. 5 ખરેખર 6 વખત આવે તો અને તો જ પૂર્ણ ઘન બને. ત્યાર પછી અહીંયા જો અવિભાજ્ય અવિકરણની રીતે ઘનમૂળ શોધવાનું છે બાળકો, જે અહીંયા મેં લખેલું છે. ત્યાર પછી 5832 જે પણ મેં અહીંયા લખેલું છે. ત્યાર પછી નીચેની એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલી સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. તો 864 છે અને ત્યાર પછી છે 189, જે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી 512 ઘન અને ઘન સેમી ઘન ફળ ધરાવતા સમઘનની બાજુઓની લંબાઈ. અહીંયા 512 ઘન સેમી ઘનફળ છે એ આપણે શોધવાનું છે. ત્યાર પછી 7મો પ્રશ્ન છે કિંમત શોધવાની છે, જે મેં અહીંયા શોધેલી છે, જેનો જવાબ 3.6 છે. ત્યાર પછી બીજો દાખલો છે જેમાં સાદું રૂપ આપવાનું છે, જેનો જવાબ 85184 આવ્યો છે. ત્યાર પછી 3087ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બની, જે મેં અહીંયા ગણેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અહીંયા કોષ્ટક છે, જે તમારે અહીંયા મેં લખેલું છે, જે જોઈ અને તમે લખી શકો છો. આ કોષ્ટક અહીંયા તમે જોઈ અને લખી શકો છો.